Subscribe now and press the bell icon. Never miss an update. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચરમાં વિદ્યુત પ્રેરણ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ એવો મુદ્દો ભણ્યા કે જેના ઉપરથી આપણે પ્રવાહ મેળવ્યો એટલે કે ઉત્પન્ન કર્યો, પ્રેરિત પ્રવાહ મેળવ્યો. શું હતું? નિયમ કંઈક આવો હતો, ફેરેડે શું નિયમ આપ્યો કે ચુંબકીય ક્ષેત્રના ફેરફાર દ્વારા તમે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરી શકો, એટલે કે પ્રવાહ ઉત્પન્ન કરી. તો એ સિદ્ધાંત હતો કે અહીંયા ગૂંચળું છે, અહીંયા ચુંબક છે, નજીક લઈ આવો, દૂર લઈ જાઓ, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો એટલે તમને પ્રવાહ મળે. આ લેક્ચરમાં આજે આપણે વિદ્યુત જનરેટર વિશે ભણશું અને એમાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરી સાધન જે બનાવ્યું આપણે એમાંથી પ્રવાહ ઉત્પન્ન કરશું. હવે પ્રવાહ બે પ્રકારના છે. આવતા લેક્ચરમાં આપણે પ્રવાહના બે પ્રકાર ભણશું. બે પ્રકારના હોય, એસી ડીસી. વિદ્યુત મોટરમાં થોડી વાત થઈ ગઈ છે આના વિશે, પણ આવતા લેક્ચરમાં ડિટેલમાં થોડુંક આપણે એસી અને ડીસી વિશે જોઈશું. અત્યારે વિદ્યુત જનરેટર સિદ્ધાંત તમને ખબર છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અનુસાર સિદ્ધાંત આપણે પછી લખી. પહેલા એક આકૃતિ દોરી. જો સેમ આકૃતિ આવતી હતી વિદ્યુત મોટરમાં. આ ચુંબકીય ક્ષેત્રની દિશા, અહીંયા હું તાર મૂકી દઉં. કેટલા તાર છે અહીંયા? 4. 4 નો મતલબ 4 ટુકડા, 1 2 3 અને 4. તમે ગૂંચળું કયો કે લૂપ કયો તો એક છે. અહીંયા રિંગ, ચાલો આના વિશે વાત થઈ ગઈ આપણે કે અર્ધગોળાકાર છે, બે ભાગ છે વચ્ચે. કઈ રીતે? આવી રીતે. પછી એની સાથે બ્રશ, ચાલો આ જ આકૃતિ આવતી હતી વિદ્યુત મોટર. સેવા કઈ ફેર, હજી સુધી કઈ ફેર નથી, આટલું કન્ફર્મ છે. શું કરશું આપણે અહીંયા કે અહીંયા એક ધરી હશે. ઈ ધરી જે છે ઈ ધરીને હારે આ ગૂંચળું જોડાયેલું છે, આ રિંગ જોડાયેલી છે. અહીંથી આટલો ભાગ ફરશે વર્તુળાકાર, એટલે કે તમે અહીંથી આમ ફેરવો છો, આનો કોઈ હેન્ડલ ફિટ કરેલું છે અથવા તો કોઈ ટર્બાઇન મૂકેલું છે કે અહીંયા ગોળ ટર્બાઇન હોય, એની ઉપર પાણી પડે એટલે ટર્બાઇન ફરે. એની સાથે આ જોડેલું છે, ધરી હારે જોડેલું ગૂંચળું અને રિંગ. તો એની સાથે ઈ ફરશે, બધું આવે તો ફરશે. અને એના સંપર્કમાં શું છે? બ્રશ. આટલો ભાગ નહીં ફરે. હવે યાદ કરો, આપણે ચુંબકીય પ્રેરણામાં ભણી ગયા કે આને હું ફેરવું તો અહીંયા વિદ્યુત ઉત્પન્ન થાય. આમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થાય એટલે વિદ્યુત ઉત્પન્ન થાય, વિદ્યુત આમાં મળશે. હવે જો મારે એ વિદ્યુત મેળવવો છે, વિદ્યુત અહીંયા ભેગો કરવો છે, તો વિદ્યુત માપવા હાટું શું મૂકવું પડશે? ગેલ્વેનોમીટર. આટલો બધો ફેર છે આકૃતિ. બાકી વિદ્યુત મોટર અને વિદ્યુત જનરેટર બંનેની આકૃતિ સરખી. જો હું બેટરી મૂકી દઉં તો વિદ્યુત મોટર થઈ ગઈ. જો હું ગેલ્વેનોમીટર, પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર મૂકી દઉં તો શું થઈ ગયું? વિદ્યુત જનરેટર. તો આકૃતિ એકદમ સહેલી છે, રચના એકદમ સરખી. આની એક વાત કરી દઈએ આપણે કે નામ આપી દઉં P અને Q, X અને Y સેમ, કાઈ ફેર નહીં. A B C D. રચનામાં શું લખશું? બે મોટા ચુંબક, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે. એમાં એક ગૂંચળું, એના 4 તાર A B B C C D A D ગોઠવેલા છે. એની સાથે અર્ધગોળાકાર રિંગ, ખ્યાલ છે ને અર્ધગોળાકારનો મતલબ? એને બરોબર અધવચ્ચેથી કાપી નાખી. આવી વચ્ચે રબર જોડી દીધું, વળી પાછી ફિટ કરી દીધું. તો આનો પ્રવાહ આને નહીં મળે, આનો પ્રવાહ આને નહીં મળે. બંને તો અર્ધગોળાકાર રિંગ, એક ભાગ Q, એક ભાગ અર્ધગોળાકાર P, એક અર્ધગોળાકાર ભાગ Q. P આરે અત્યારે આ સ્થિતિમાં P આરે X સંપર્કમાં છે અને Q આરે Y સંપર્કમાં છે. X અને Y બ્રશ સાથે
ગેલ્વેનોમીટર જોડેલું છે. લખી રાખવાનું નીચે કે ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહનું માપન કરશે. ચાલો સિદ્ધાંત આપણે વાંચી લઈએ. શું કરશું અહીંયા? તમે અહીંયા ટર્બાઇન જોડો, એટલે કે કોઈ પાણી એની ઉપર પડે, ટર્બાઇન ફરે તો જનરેટર ફરે, અહીં વિદ્યુત મળે. તમે અહીંયા પવન ચક્કી જોડી દો, અહીંયા હું પવન ચક્કી જોડી દઉં તો પવન પસાર થાય એટલે પવન ચક્કી ફરશે, એની હારે આ ગૂંચળું ફરશે, એની હારે P અને Q અને X અને Y માંથી આપણને અહીંયા પ્રવાહ મળશે. તો કોઈ પણ અહીંયા તમે ટર્બાઇન જોડો, એની ઉપર પાણી પાડો, એને વરાળનું દબાણ આપો, અહીંયા તમે પવન ચક્કી જોડો, અથવા તો સાયકલનું ટાયર જોડી દો તમે કે સાયકલનું ટાયર ફરે એટલે આ ધરી ફરશે, એની હારે આખો ભાગ ફરશે. તો જ્યાં સુધી આ ફરવાનું ચાલુ રહે ત્યાં સુધી તમને વિદ્યુત પ્રવાહ મળશે. તો આનો સિદ્ધાંત કંઈક એવો છે કે તમે એક બાજુથી યાંત્રિક ઉર્જા આપો છો. આ બધા યાંત્રિક ઉર્જા કહેવાય. તમે અહીંયા ટર્બાઇન જોડો, પાણી ઉપર પડે, વરાળથી ફરે, તમે અહીંયા પવન ચક્કી જોડો, કોઈ વાહનનું અથવા તો સાયકલનું ટાયર જોડો, કે પછી હાથેથી ફેરવો આવી રીતે, તો બધું શું થયું? યાંત્રિક ઉર્જા. આપણે શું કરીએ છીએ? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો આપણા અહીંયા જનરેટરનો સિદ્ધાંત થાય યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આ સિદ્ધાંત છે કોણ? વિદ્યુત જનરેટર. પછી મુદ્દા ઘણા બધા આવે છે. વિદ્યુત મોટરમાં જે મુદ્દા હતા રચના. હવે તમે વિદ્યુત મોટરની રચના લખો કે આની રચના લખો, સાવ સરળ. એક મુદ્દો છે એટલે બદલાવાનો. શું? એમાં આપણે લખતા હતા આ X અને Y બ્રશ સાથે બેટરી જોડવાની છે. આમાં આપણે લખશું કે X અને Y બ્રશ સાથે પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર જોડે છે. તો રચના સેમ કાંઈ. ચાલો કાર્ય પદ્ધતિ. આની પછી આવશે કાર્ય પદ્ધતિ. એ લખી નાખીએ આપણે. કાર્ય પદ્ધતિ શું છે? એક શબ્દ એનો છે આર્મેચર. આર્મેચરનો મતલબ એવો થાય કે અહીંયા આપણે અત્યારે સમજવા પૂરતો એક જ આંટો લીધો છે, તો અહીંયા બીજો, ત્રીજો, ચોથો ઘણા બધા આંટા લીધો, ઘણા બધા. તો આખું એક ગૂંચળું, મોટું બધું ગૂંચળું થઈ ગયું. ગૂંચળા રહ્યા P અને Q એ એક જ હશે, માત્ર અહીંથી તાર ઘણા બધા છે, બાકીનું બધું તો આમ જ હશે, P અને Q. તો અહીંથી આટલો ભાગ આને આર્મેચર કહેવાય. આર્મેચર P અને Q રિંગ પ્લસ ઘણા બધા તાર વાળું ગૂંચળું, એને શું કહેશું આપણે? આર્મેચર. તો આર્મેચર આખું ફર્સ્ટ આવી રીતે. અહીંયા આપણે કંઈ પણ યાંત્રિક ઉર્જા આપી છે. આપણે ભણી ગયા કે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. આના વિશે વાત થઈ ગઈ આપણે કે અહીંયા હું ચુંબક રાખું છું, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રાખું છું અહીંયા આ બાજુ આવી રીતે. અહીંયા તાર રાખી છે આપણે. જો તારને તમે અહીંથી બહાર લઈ આવતા હોય તો આવી રીતે. જો તાર ચુંબકીય ક્ષેત્ર બળ બહારની દિશામાં, પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો બળની દિશામાં, તો આંગળી જે દિશામાં હોય એ દિશામાં તમને પ્રવાહ મળશે. તો કાર્ય પદ્ધતિ ક્યાંથી સ્ટાર્ટ કરશું? બીજી વસ્તુ કે હું તારને આવી રીતે 90 ના ખૂણે રાખું છું. કેટલા ખૂણે? 90 ના ખૂણે. ચુંબકીય ક્ષેત્ર આમ છે, તાર આવી રીતે છે. તો જ્યારે 90 ના ખૂણે હશે, ત્યારે અહીંયા મળતું પ્રવાહ છે ને મહત્તમ. પણ જો તમે એને આમ ગતિ કરાવો કે તાર આવી રીતે હોય, કેટલા ખૂણે હોય? આમાં ખૂણો કેટલો છે? તો કે 90. જો ખૂણો તમારો અહીંયા 0 હોય, તારને તમે આવી રીતે ફેરવો, અહીંથી આમ બહાર લઈ આવો, અંદર લઈ આવો, આવી રીતે, તો ચુંબકીય ક્ષેત્ર તાર અહીંયા વચ્ચેનો ખૂણો કેટલો? 0. તો આનો પ્રવાહ કેટલો મળશે? 0. પ્રવાહ નહીં મળે. તમે અહીંથી આમ બહાર લઈ આવો, અહીંથી અંદર લઈ આવો, શું થયું? ચુંબકીય ક્ષેત્ર અને તાર આ બે એક જ દિશામાં છે. જો બે 90 ના ખૂણે છે, ચુંબકીય ક્ષેત્ર આમ, તાર આવી રીતે, જો વચ્ચેનો ખૂણો 90, તો પ્રવાહ વધુ મળે, મહત્તમ પ્રવાહ મળે. પણ જો બે એક દિશામાં છે તો પ્રવાહ મળશે નહીં, પ્રવાહ 0. આને તમે ગમે એટલો સ્પીડથી ફેરવો, પ્રવાહ નહીં કંઈ. આવું જ આવતું હતું એમ્પિયરના નિયમમાં કે જો તાર અને જો ચુંબકીય ક્ષેત્ર અને તાર વચ્ચેનો ખૂણો 90 હોય તો બળ મહત્તમ. આવો શબ્દ આવતો. અને જો બે વચ્ચેનો ખૂણો
0 અથવા 180 હોય તો બળ કેવું 0, અહીંયા બળ 0 હતું, અહીંયા પ્રવાહ 0 આવે છે, નિયમ બે માટે હરખા છે. તો અહીંયા સમજો બે તાર આપણી પાસે છે, આને પૂછી નાખશું. ચાલો આ એક વસ્તુ લેવા દે, આને કાઢ કાઢ. અહીંયા તમારી પાસે ચાર તાર છે, તો મને કહ્યું છે કે AB તાર કેવી રીતે છે? જો 90 ના પડે ચુંબકીય ક્ષેત્ર આમ તાર આવી રીતે, તો આમાં પ્રવાહ મળશે. આમાં ખૂણો કેટલો છે? 90. અહીંયા ખૂણો વચ્ચે છે, આમાં પ્રવાહ મળશે. BC આ દર વખતે લખો, એમાં વચ્ચે વર્ણનમાં જ લખી નાખવાનું કે BC અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો? BC આવી રીતે, ચુંબકીય ક્ષેત્ર આવી રીતે, તો વચ્ચેનો ખૂણો કેટલો? 0. તો પ્રવાહ મળશે નહીં, નહીં મળે. અહીંથી CD અને ચુંબકીય ક્ષેત્ર, CD અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90, તો CD તાર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90 છે, તો આપણને અહીંયા પ્રવાહ મળશે, મહત્તમ મળશે. આમાં કેટલું? 0, સાવ નહીં મળે. AD માં નહીં મળે કેમ કે ખૂણો કેટલો છે? 0. AD તો અહીંયા બે તાર આપણી પાસે એવા છે કે જેમાં આપણને મહત્તમ પ્રવાહ મળશે. દિશા ગોતવી પડશે આ ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે. ચાલો તો આટલો નિયમ પહેલા યાદ રાખી લેવાનો કે જો વચ્ચેનો ખૂણો 90 હશે તો પ્રવાહ મળશે, મહત્તમ મળશે. જો વચ્ચેનો ખૂણો 0 હશે તો પ્રવાહ 0, કાઈ નહીં મળે. આવી ઓકે. અને દિશા જાણવા માટે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. હું એક કામ કરું કે અહીંથી આમ ધરી દોરી નાખું અને આ તારને આને આપણે આમ ફેરવીએ, આવી રીતે ફેરવીએ. તમે કોઈ પણ દિશા લઈ લો, તમારે અહીંથી આમ લેવું છે તો અહીંયા મળતા પ્રવાહની દિશા બદલી જાય. જો તો આ ભાગ ક્યાં આવશે? બહાર. હવે કાર્ય પદ્ધતિ. ઓકે, અહીંયા લખી નાખીએ આપણે કાર્ય પદ્ધતિ. આ ભાગ મારે અહીંથી આને આમ ફેરવવું છે, આ ભાગ બહાર આવશે, આ ભાગ ક્યાં જશે? અંદર. ચાલો તો AB છેડો ચુંબકીય ક્ષેત્ર અને 90 ના ખૂણે છે, તેમાં પ્રવાહ મહત્તમ મળશે. પછી કે આ ભાગ અહીંથી બહાર આવે છે તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં આવી રીતે ગોઠવો ત્રણેય. પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં, આ ભાગ ક્યાંથી આવે છે? બહાર. ખાલી આપણે AB ની વાત કરી છે. ચુંબકીય ક્ષેત્ર અંગૂઠો બહાર, તો બળની દિશામાં અંગૂઠો, એટલે કે અંગૂઠાની દિશા, બળની દિશામાં આપણે અંગૂઠો ગોઠવવાનો. આંગળી કઈ દિશામાં આવી? ઉપર. તો જો આ ભાગ બહાર આવશે, તમારે એટલું જ લખવાનું છે, જો આ ભાગ બહાર તરફ આવશે તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે અહીંયા તારમાં પ્રવાહ ઉપર મળશે. એટલે કે લખતા જઈએ આપણે કે પેલું અડધું ભ્રમણ છે, મારે અહીંથી અડધું ભ્રમણ લેવું, આખું નથી લેવું. તો એ વિભાગ ક્યાં આવે છે? ઉપર. તો પ્રવાહ ક્યાં મળે? A થી B. આ ભાગ ક્યાં આવે છે? ઉપર આવે છે. જોતા જજો, આ ભાગ ક્યાં આવે છે? બહાર આવે છે. આ ભાગ ક્યાં જાય છે? અંદર. તો A થી B મળશે. પછી CD તાર છે ક્યાં જાય છે? અંદર. તો ક્યાં મળશે? C થી D. જોજો આ ભાગ ક્યાં જાય છે? અંદર જાય છે. અહીં બી બાજુ લખ્યું છે. તો આમાં પ્રવાહ ઉપરની બાજુ પ્રેરિત થાય. ઈ પ્રવાહ અહીંથી આમ જાય, અહીંયા તો પ્રવાહ કઈ મળશે નહીં કે 90 0 ના ખૂણે છે. અહીંથી તાર ક્યાં છે? લંબ. આ ભાગ જો બહાર આવતો હોય, આ ભાગ ક્યાં છે? અંદર. ચાલો ગોઠવો છે જમણા હાથનો નિયમ. પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં, આ અંગૂઠો બળની દિશામાં ગોઠવવાનો. પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં, તાર ક્યાં છે? અંદર. તો અંગૂઠો અંદર તરફ રાખો. ચુંબકીય ક્ષેત્ર, તારને આપણે અંદર ધકાવીએ છીએ BC ને, તો અંગૂઠો અંદર, આંગળી ક્યાં આવે છે? નીચે. તો અહીંયા C થી D તરફ મળશે. તો થાય છે એવું અંદર બહાર એટલે એવી રીતે કે આ માનો કે AB તાર છે, આ CD તાર છે. તો તમને ખ્યાલ છે કે આખો ચોરસ હોય તો આખો હારે જ ફરે. આ ચોરસ હોય તો આખો આમ જ ફરશે, આવી રીતે. તો આ સામેથી આપણે જોઈએ છે કે હું કહી છે AB ક્યાં આવે છે? બહાર. પણ જેમ AB બહાર આવે છે એમાં આ ક્યાં જાય છે? તો આખું આવી રીતે ફરશે. થઈ ગયું. તો AB તાર બહાર આવે છે, પ્રવાહ ઉપર. પછી આ ભાગ ક્યાં જાય છે? અંદર. આ જે બહાર આવે ને અંદર જાય છે. તો આ આમ આવે છે, આમ આખું ફરે છે. તો AB તાર બહાર એટલે પ્રવાહ ઉપર, CD તાર અંદર એટલે પ્રવાહ ક્યાં? નીચે. ખરેખર આખું ગૂંચળું આમ ભેગું જ ફરશે, આગળ પાછળ નહીં ફરે. પણ આપણે ગણતરી માટે તમને સમજાય એટલા માટે આપણે ખાલી એમ કહીએ છીએ, માનો કે AB તાર બહાર આવે છે તો પ્રવાહ ઉપર, જમણા હાથના નિયમ પ્રમાણે. નીચે પ્રવાહ શું કામ? તો કે આ અંદર જાય છે,
ફરે, આવી રીતે આખો આમ ફરશે, આવી રીતે આખો ભાગ. તો આ અંદર જઈ છે તો પ્રવાહ ક્યાં? નીચે. કઈ રીતે? તો કે પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં અંદર તરફ ધક્કો લાગે છે સીડી ને અંગૂઠો અંદર તરફ, આ આંગળી ક્યાં? નીચે, તો પ્રવાહ નીચે. ચાલો, C થી D ઉપર પ્રવાહ આવશે, AD માં તો પ્રવાહ ઉપર નીચે. D કોને આપશે પ્રવાહ? Q ને. Q કોને આપશે? Y. અને Y ઉપરથી ગેલ્વેનોમીટર. તો તમે જો પ્રવાહ આવી રીતે મેળવો, અહીંથી આમ થઈને એટલો દર્શાવી દઈએ આપણે, અહીંથી આમાં જાય, અહીંથી આમાં જાય, ત્યાંથી આમ અંદર આવશે. થઈ ગયું. તો અહીંથી આ પ્રવાહ ઉત્પન્ન થયો, અહીંયા સુધી કોઈ અડધું ભ્રમણ. વિચાર કરો, પછીનું અડધું આવે, પછીના અડધામાં શું થાય કે આ ભાગ હતો AB, આ ભાગ, અને આ ભાગ હતો CD. આ ફરી આમ વહી આવશે, જેવું અહીંયા આવશે આ આમ ફરી જાય. તો AB અહીંયા તો પ્રવાહ ઉપર મળતો, CD અહીંયા તો પ્રવાહ નીચે મળતો, કેમ કે આ બહાર ને અંદર હતો. તો આખો આટો ફરી ગયો, સોરી અડધો આટો ફરી ગયો. તો હવે જે CD તાર આ બાજુ હતો એ આટો ફરી આ બાજુ વહી આવે છે, AB તાર અહીંયા હતો એ આટો ફરી આ બાજુ વહી આવે છે, અડધું ભ્રમણ થયું. તો આપણે ફેરવી નાખશું કે P અને Q ફરી આવી રીતે. તો હવે X બ્રશ સાથે કોણ સંપર્કમાં હશે? Q. Y બ્રશ સાથે કોણ સંપર્કમાં હશે? P. અને આ ભાગે ફરી ગયું, અહીંયા આવશે D. આ પછીના અડધા ભ્રમણની આકૃતિ. એક્ઝામમાં આપણે એક જ આકૃતિ દોરવાની છે, પણ સમજવા માટે અહીંયા બે ભાગ લઈ જાવ. જો દિશા દર્શાવે કે આમ જ ફરશે આખું. તો AB તાર અહીંયા હતો, ફરી નહીં. CD તાર અહીંયા હતો, ફરી નહીં. ચાલો, દિશા તો એક છે. પછીનો અડધો ભ્રમણમાં CD તાર હવે ક્યાં આવશે? વિચારો, અહીંયા AB તાર હતો, અહીંયા CD તાર હતો, આમ ફરે છે આવી રીતે. તો હવે CD તાર અહીંયા ક્યાં આવશે? બહાર જ આવશે. દિશા તો એક છે, ફરે છે તો આમ જ. તો અહીંયા આવ્યા પછી આમ જ આવશે, અહીંયા આવ્યા પછી આમ જ આવશે. તો આ ભાગ દર વખતે જે અહીંયા આવશે, જે તાર ઈ દર વખતે ક્યાં આવશે? બહાર. તો અહીંયા C થી D ક્યાં આવે છે? ઉપર, એટલે કે બહારની તરફ. અહીંયા આપણે લખી નાખી બહારની તરફ. ઉપર કયો કે બહાર કયો બે એક જ છે. ઓકે, અહીંયા શું આવશે? બહાર. પછી CD તાર બહાર આવે છે, ઓલો તાર ક્યાં જાય છે? અંદર. આવી રીતે. તો આ ભાગ અંદર જાય છે. AB તાર ક્યાં આવે છે? અંદર. તો એમાં B થી A તરફ. શું કામ? તો એ ભાગ ક્યાં જાય છે? અંદર. ચાલો જો કે આ ભાગમાં ઉપર તરફ મેળવો પ્રવાહ અહીંયા, આ ભાગમાં નીચે તરફ પ્રવાહ મેળવો, ક્યાંથી ક્યાં? ત્યાંથી કોને આપશે? તમે જો P ને આપશે. અને P કોને આપશે? Y. ત્યાંથી ગેલ્વેનોમીટર. એક વસ્તુ યાદ રાખવાની, બ્રશ નથી ફરતા. બ્રશ માત્ર આપણે મોટરમાં જ, વિદ્યુત મોટરમાં જ માત્ર આમ સંપર્કમાં છે. આ ભાગ આખો ફરે છે આવી રીતે. બ્રશ સ્થિર છે, બ્રશ સિવાયનો આખો ભાગ ફરે છે. તો પહેલા અડધા દરમિયાન AB તાર અહીંયા હતો, પ્રવાહ ઉપર, ઈ બહાર આવે છે, ઉપર તરફ આવે છે, બહાર તરફ પ્રવાહ ઉપર, ઈ ફરીને અહીંયા આવી આવ્યો. તો હવે પ્રવાહ ક્યાં મળશે? નીચે. શું કામ? આ ભાગ જે બાજુ અહીંયા, જે તાર આ બાજુ આવશે એ ભાગ બહાર આવશે, એટલે પ્રવાહ ઉપર. ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે. અને જે ભાગ અહીંયા હશે ક્યાં જાય છે? અહીંથી આમ અંદર જાય છે, આમ ફરે છે આવી રીતે. તો આ ભાગ અહીંયા આવ્યો, તો હવે અહીંથી અંદર ધકેલા પ્રવાહ ક્યાં આવે? નીચે. શું કામ? ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ફરીને અહીંયા આવશે. તો આ ભાગ અહીંથી બહાર આવે તો પ્રવાહ ઉપર, અંદર જાય તો પ્રવાહ નીચે. દિશા બદલાય છે. શું થાય છે? જે તાર અહીંયા આવશે એમાં પ્રવાહ ઉપર તરફ મળશે, જે તાર અહીંયા આવે છે એમાં પ્રવાહ નીચે તરફ મળશે. પરંતુ તમે જુઓ કે અહીંયા આવતા પ્રવાહમાં, અહીંયા આવતા તારમાં ઉપર તરફ, અહીંયા આવતા તારમાં નીચે તરફ. પછી AB ભાગ હોય તો ભલે, CD ભાગ આ બાજુ હોય તો ભલે. તમને જ્યાં સુધી મોટર આમ ફરશે, જ્યાં સુધી જનરેટર આમ ફરશે ને ત્યાં સુધી પ્રવાહ અહીંથી આમ જ મળશે. જ્યાં સુધી આ દિશામાં ફરે છે ત્યાં સુધી તમને પ્રવાહ અહીંથી આમ જ મળશે, એટલે કે Y માંથી જ પ્રવાહ બહાર આવશે. આપણે એક જ આકૃતિ દોરવાની છે. કઈ? આની પહેલાની હતી. વિચારો, પહેલા અડધા ભ્રમણ દરમિયાન આ છે, પછીના અડધા ભ્રમણમાં આ છે. શું થયું? હવે AB તાર અહીંયા છે, CD તાર અહીંયા છે, વળી પાછો આ બહાર આવશે, આ અંદર જાય, તો આમ આટો ફરી જાય, પેલા જેવું પાછું થઈ ગયું. અહીંયા કયો આવશે? A. અહીંયા કયો આવશે? B, C, D, અહીંયા Q અને અહીંયા P. પેલા જેવું થઈ ગયું. વળી પાછો આ ભાગ બહાર, આ ભાગ અંદર, પ્રવાહ ઉપર, પ્રવાહ નીચે, એક જ દિશામાં સતત પ્રવાહ મેળવી રાખશે. તમે આના મદદથી DC પ્રવાહ મેળવી શકો.
ફેર લખી નાખી. શું મેઇન ફેર છે કે જો તમે P અને Q ભાગવાળી રિંગ લ્યો તો તમને પ્રવાહ કેવો મળે? DC. એટલે કે એક જ દિશા મળે અહીંથી આમ. જ્યાં સુધી આમ ફરશે ને ત્યાં એક જ દિશા મળશે. પણ P અને Q ભાગની જગ્યાએ આપણે સળંગ રિંગ લઈ લઈએ તો સળંગ રિંગમાં AC પ્રવાહ મળશે. સળંગ રિંગમાં શું થાય? AC પ્રવાહ મળશે. એટલે કે AC પ્રવાહ ઉત્પન્ન થાય. જો તમે આ Q જનરેટર થયું ખરેખર DC જનરેટર. જે DC પ્રવાહ આપે એ DC જનરેટર અને જે AC પ્રવાહ આપે એ AC જનરેટર. તો જો DC જનરેટર પૂછ્યું હોય તો આવું આવશે. તમને એક જ દિશામાં પ્રવાહ મળશે. તમને AC જનરેટરની આકૃતિ કેમ તો AC જનરેટરની આકૃતિ થઈ ગઈ. ચાલો તો આ આખી કાર્ય પદ્ધતિ આપણે જોયું કે આ આવી રીતે ફરે છે તો પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય, કેવી રીતે પ્રવાહ મળશે અને કઈ દિશામાં મળશે. તમે જો સળંગ રિંગ લઈ લો તો AC પ્રવાહ, P અને Q ભાગવાળી રિંગ લઈ લો તો DC પ્રવાહ. DC પ્રવાહની વાત કરીએ તો જ્યાં સુધી એક દિશામાં ફરે છે ત્યાં સુધી તમને આમ પ્રવાહ મળશે. એને ઊંધું ફેરવશો તો માનો આને આમ ફેરવું તો પ્રવાહ એ વિરુદ્ધ દિશામાં મળશે. AC DC વિશે વધારે આવતા લેક્ચરમાં આપણે જોઈશું. ચાલો તો સૌથી પહેલા આપણે લીધું સિદ્ધાંત, આ થઈ આકૃતિ, આ થયું રચના, કાર્ય પદ્ધતિ, છેલ્લે ઉપયોગ. ઉપયોગ તમને ખ્યાલ છે કે આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો કે કોઈ પણ થિયેટર છે, કોઈ પણ હોલ હોય, ઓડિટોરિયમ મોટો હોલ અથવા તો કોઈ પણ જગ્યાએ હું તો જ્યાં આની મદદથી વિદ્યુત લેવા હટે કોઈ જગ્યાએ અહીંયા તમે ડીઝલ એન્જિન જોડી દો, ત્યાં તમે પાંખડા જોડી દો એટલે કે પવનચક્કી જોડી દો, ત્યાં તમે ટર્બાઇન જોડી દો. ઉપયોગ એક જ થાય કે કોઈ પણ જગ્યાએ વિદ્યુત મેળવવા. તમે થિયેટર, હોલ, સ્કૂલમાં છે, કોઈ પણ ઓફિસમાં છે, આને જેવું તમે સ્ટાર્ટ કરી દેશો એટલે તમે સતત જ્યાં સુધી આ ફરશે ને ત્યાં સુધી પ્રવાહ આવી રીતે એક રાખશે. ખાસ યાદ રાખવાનું ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે તમારી દિશા મેળવી શકો કે જો તાર અહીંથી બહાર આવે છે તો પ્રવાહ ઉપર, જો તાર અહીંથી અંદર જાય છે તો પ્રવાહ નીચે. વળી પાછું આ બહાર આવે છે અંદર જાય છે, એક આટો ફરી ગયો તો આવી ગયા છે અંદર, આ ક્યાં આવશે બહાર. તો જે બહાર આવે તો પ્રવાહ દર વખતે ઉપર, અંદર જાય તો પ્રવાહ દર વખતે નીચે. વધારે આવતા લેક્ચરમાં AC DC વિશે વધારે વાત કરશું. પણ ત્યાં સુધી આટલા મુદ્દા આના જોઈ લો. સૌથી પહેલા સિદ્ધાંત, પછી આકૃતિ આવશે, આકૃતિ ઉપરથી રચના, રચનામાં તમને કીધું એમ કે જો તમે વિદ્યુત મોટર લખો છો તો અહીંયા તમે બેટરી દોરશો અને વર્ણનમાં પણ બેટરી લખશો. જો તમે જનરેટર લખો છો તો સેમ વર્ણન અહીંયા લખવાનું કે પ્રવાહ મેળવવા માટે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે માપવા માટે. પછી કાર્ય પદ્ધતિ જેના વિશે આપણે વાત કરી, બે ભ્રમણ લેવાના, અડધું આવી રીતે અને પછી બાકીનું અડધું. પેલું અડધું થયું, આ ભાગ અહીંયા આવે, આ ભાગ અહીંયા આવે, અડધું થયું. પછી પાછો આ ભાગ અહીંયા આવશે, આ ભાગ અહીંયા આવશે, આ બાકીનું. તો દર વખતે રિપીટ થયા રાખશે, આની પછી આ, આની પછી આ. એવી રીતે પ્રવાહ મળશે. કાર્ય પદ્ધતિ, ઉપયોગ વિદ્યુત મેળવવા માટે. વધારે આવતા લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.